સારંગ છે। હું સુરત જિલ્લા પંચાયતમાં પંચાયત કોઓર્ડિનેટર તરીકે કામ કરું છું। સરકારશ્રીના 10 દિવસ પહેલાંના પત્ર મુજબ 1579 કર્મચારીઓમાંથી ખાલી 70 કર્મચારીઓને કન્ટિન્યુ રાખવામાં આવ્યા છે। આખા ગુજરાત રાજ્યના 1509 અને અમારા સુરત જિલ્લાના 50 જેવા કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરી દેવામાં આવ્યા છે અને એ બી 10 દિવસના નોટિસ પીરિયડમાં। અમને કોઈ નોટિસ પીરિયડ આપવામાં આવ્યો નથી અને 1 ફેબ્રુઆરી 2026થી અમને લોકોને છૂટા કરી દીધા છે, જે અમારી એજન્સી દ્વારા મેલ દ્વારા કહેવામાં આવ્યું છે। અને આ અમારા બધા જે કર્મચારીઓ છે 10, 12, 15, 18 આ રીતના જ્યારથી પ્રોજેક્ટ ચાલુ થયો ત્યારથી જોડાયેલા છે। તો હવે એ લોકોની ઉંમર પણ નીકળી ગઈ છે અને એ લોકો સરકારી નોકરીમાં વય મર્યાદા એ લોકોની આવી રહે એવું જ નથી ને એમના બાળકોનો અભ્યાસ છે, એમના માતા પિતા વૃદ્ધ થઈ ગયા છે। તો આ લોકો બધાનું ભરણ પોષણ કરશે કોણ? સરકાર કરશે, કોણ કરશે? તો અમારી ખાતર એટલું નિવેદન છે સરકારને કે ભાઈ અમને જોબમાં કન્ટિન્યુ રાખો, કારણ કે સરકારશ્રીની તમામ યોજના અમારા ટેકનિકલ સ્ટાફ દ્વારા જ કરવામાં આવી રહી છે। એટલે સરકારને કરે છે એવું લાગતું હોય કે આ લોકો નહીં હશે તો કામ નહીં થશે, તો થોડું વિલંબ થશે, પણ અમને આવી રીતે છૂટા ના કરી દો, અમને કન્ટિન્યુ રાખો તો વધારે સારું છે, એટલું અમે ખાલી કહેવા માંગીએ છીએ।